નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના પ્રથમ મેયરની ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખાસ મુલાકાત। સાગર મોદીએ ઇન્ટરવ્યુમાં પોરબંદરના વિકાસ કામોની આપી ખાતરી। પોરબંદરના સલાટવાડા વિસ્તારમાં જોખમી વૃક્ષ દૂર કરવા માંગ। ચોમાસા પહેલા જ વૃક્ષ દૂર કરવા આગેવાને મેયરને કરી રજૂઆત। પોરબંદર મનપા તંત્ર દ્વારા ભૂતનાથ મંદિરમાં થયું સફાઈ અભિયાન। મંદિરના પટાંગણમાં બગીચા સહિત વિકાસના કામોની ખાતરી। માધવપુરના ગોરસર ગામ નજીક અકસ્માત સર્જાતા 3ના મોત। કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક પરિવારનો માળો વિખાયો। આજના સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા આપણે નિહાળીએ પોરબંદરના મેયર સાગર મોદી સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખાસ મુલાકાત, જેમાં લોકો વતી ગુજરાત ન્યૂઝ દ્વારા અનેક સવાલો કરવામાં આવ્યા અને સાગર મોદીએ પણ ખાતરીપૂર્વક જવાબો આપ્યા હતા। 1 જાન્યુઆરી 2025 આ સુવર્ણ દિવસ હતો પોરબંદર માટે, જ્યારે પોરબંદર મહાનગરપાલિકાનું શરૂઆત થઈ, નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું। જો નગરપાલિકાના ઇતિહાસની વાત કરીએ તો 25 જૂન 1887થી નગરપાલિકા અસ્તિત્વમાં આવી હતી। રાજ્યના હુકમ પ્રમાણે 14 જેટલા સભ્યો નગરપાલિકામાં ફરજ બજાવતા। ત્યારબાદ 1930માં નગરપાલિકાનું નવું બંધારણ આવ્યું, જેમાં રાજ્ય તરફથી 5 સભ્યો ફરજ બજાવતા અને 12 જેટલા સભ્યો ચૂંટાયેલા રહેતા। એટલે કે ચૂંટણીની શરૂઆત 1930 બાદ અંગ્રેજશાહીમાં શરૂ થઈ હતી। 125 વર્ષ કરતાં પણ વધારે ઇતિહાસ ધરાવતા પોરબંદર મહાનગરપાલિકાના સર્વપ્રથમ મેયર તરીકે સાગર મનુભાઈ મોદીની બિનહરીફ વરણી થઈ। આપણી સાથે આજે ગુજરાત ન્યૂઝ પોરબંદરના મહેમાન બન્યા છે સાગરભાઈ મોદી। સાગરભાઈ, સૌપ્રથમ હું આપને એ પૂછવા માગીશ કે સામાન્ય રીતે લોકોની એક માન્યતા હોય કે જે નેતાઓ છે, અભણ નેતાઓ જ ભારતમાં મળે છે, ગ્રામ પંચાયતથી લઈ અને કેન્દ્ર સરકાર સુધી પોરબંદરને પ્રથમ મેયર કેવા મળ્યા છે? શું આપનું ક્વોલિફિકેશન? મારું ક્વોલિફિકેશન ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેં કરેલું છે અને અન્યથા મારો સૌથી બેસ્ટ સબ્જેક્ટ, જે મારો ફેવરેટ સબ્જેક્ટ હતો, એ પોલિટિકલ સાયન્સ હતો। એટલે મેં પોલિટિકલ સાયન્સમાં પણ ઘણો બધો અભ્યાસ કર્યો છે। ફેવરેટ સબ્જેક્ટમાં અભ્યાસ કરીને એ જ ફિલ્ડ પકડ્યું છે, તો રાજકીય કારકિર્દીની શરૂઆત ક્યાંથી? આમ તો રાજકારણ મને એકદમ નાનો હતો ત્યારથી જ ખૂબ જ એમાં રુચિ હતી અને અમારા વડીલ શ્રી સ્વર્ગીય હીરાલાલભાઈ ગગનભાઈ શિયાળ જ્યારે રાજકારણમાં એક્ટિવ હતા ત્યારથી જ હું એમની સાથે ક્યાંય ને ક્યાંય કોઈ પણ રાજકીય નાની નાની મિટિંગોમાં હાજર રહેતો અને એમને જોઈને મને જે પ્રેરણા મળી છે એ રીતે હું આમ તો ભારતીય જનતા પાર્ટીમાં 2019માં માનનીય આપણા રમેશભાઈ ધડુકની જે પહેલી સાંસદ તરીકેની ચૂંટણી આવી ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં એક સક્રિય કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું। સાગરભાઈ, તમે મેયર બન્યા છો, લગભગ 18 માસ કરતાં પણ વધારે સમય મહાનગરપાલિકામાં પોરબંદરનું રૂપાંતર થયું એને થઈ ગયો છે। તમે મેયર બન્યા પછી સર્વપ્રથમ જ હાલ નજીકના દિવસોમાં વરસાદની સિઝનની શરૂઆત થશે। વરસાદની સિઝનમાં પોરબંદર શહેરના અનેક વિસ્તારો છે જેમાં પાણીનો ભરાવો થાય છે, લોકો હેરાન થાય છે, ઘરમાં લગભગ 3 ફૂટ કરતાં પણ વધારે પાણી ભરાય છે અને હજારો લાખો રૂપિયાની ઘરવખરીનું નુકસાન લોકો સહન કરે છે। સાગરભાઈ મોદી પાસે કે એમની ટીમ પાસે પાણીના નિકાલ માટેનો શું પ્લાન? અમે હાલ જ જ્યારે બોડી બેઠી અને પહેલી જ જે મિટિંગ લીધી હતી તે પ્રી મોન્સૂન કામગીરી માટેની મિટિંગ લેવામાં આવી હતી। તમામ વોર્ડ એન્જિનિયરોને સૂચના અપાઈ ગઈ છે પોતાના કોર્પોરેટરો સાથે આખો વોર્ડ એક વખત રાઉન્ડ મારી લે અને વોર્ડ એન્જિનિયરોને એક નવી સૂચના આપેલી છે કે પોતાના વિસ્તારમાં આવતા જે મોટા ભાગમાં જ્યાં પાણી ભરાય છે તેને રેડ ઝોન તરીકે ડિક્લેર કરવું, અન્યથા જ્યાં પાણી ઓછું ભરાય છે ત્યાં યલો ઝોન ને જ્યાં નહીવત ભરાય છે ત્યાં ગ્રીન ઝોન, એવી રીતના અમે સોમવાર સુધી એમની પાસે રિપોર્ટ માંગેલો છે। તમામ વોર્ડ એન્જિનિયર પોતાનો રિપોર્ટ સબમિટ કરશે અને એ રિપોર્ટ આધારિત તાત્કાલિક રીતે જે રીતે કામગીરી કરવાની હશે તે કામગીરી માટે સૂચન આપવામાં આવશે। આવતા દિવસોમાં
જે વરસાદની સિઝન આવી રહી છે એ અતિવૃષ્ટિ ના થાય તો પોરબંદરના લોકોને કોઈ જે અગાઉ હાલાકી ભોગવવી પડી છે તેવી હાલાકી નહીં ભોગવવી પડે એવા અમારા તમામ પ્રયાસો રહેશે. સગરભાઈ, વાત કરીશું ખાસ કરીને તો વરસાદની સિઝનમાં સૌથી વધારે ટાર્ગેટ જે છે તે રાજીવનગર વિસ્તાર બને છે. ખાસ તો આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ છે, ગેસની પાઇપલાઇનનું કામ છે. કામ માટે ખોદકામ તો થાય છે, પણ ખોદકામ બાદ દિવસો સુધી નહીં પણ મહિનાઓ સુધી રસ્તાઓનું સમારકામ નથી થતું. એને લઈને લોકોને તકલીફ પડે છે, અને તકલીફમાં પણ જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે લોકોની આ મુશ્કેલી છે એમાં વધારો થાય છે. એના માટે શું પ્લાન છે? હાલ જ જે આપ વિસ્તાર કહો છો, જે નવો વિસ્તાર જે ભળ્યો છે આપણે, એ વોર્ડ નંબર 1માં 2માં અને 3માં લાગુ પડે છે. સ્પેશિયલી જ્યારે રાજીવનગરની વાત કરીએ ત્યારે આ મુદ્દો મારા ધ્યાન પર આવ્યો છે, અને જેટલી જગ્યાએ અત્યારે ભૂગર્ભ ગટરની ચેમ્બરો માટેનું કામ ચાલુ છે કે અન્ય ગેસ પાઇપલાઇન માટેનું જે કામ ચાલુ છે તે તમામ કામ અત્યારે હોલ્ડ ઉપર રાખી દેવામાં આવ્યું છે. એને તમામ રીતે આવતા અઠવાડિયામાં સમજી અને ફરત વરસાદ પછી જ ચાલુ થાય, અને એ પહેલાં જેટલું ખોદેલું છે તે તમામ પાછું જે પરિસ્થિતિમાં હતું તે હાલ પરિસ્થિતિમાં લઈ આવવા માટેની સૂચન ઓલરેડી ડિપાર્ટમેન્ટને અપાઈ ગયેલી છે. સાગરભાઈ, બીજી હું એ વાત કરીશ કે ઉનાળાની સિઝન ચાલુ રહી છે, અને ખાસ કરીને અસહ્ય ગરમી લોકો સહન કરે છે. આ ઋતુમાં પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. પાણીની વ્યવસ્થા કરવાની મહાનગરપાલિકાની જવાબદારી છે, પરંતુ હજુ ઘણા એવા વિસ્તારો છે, આપણે મેયર પદ સંભાળ્યું એને ગણતરીના દિવસો થયા છે, પરંતુ કેટલાય લાંબા સમયથી કેટલાક વિસ્તારોમાં 3 દિવસે, કેટલાક વિસ્તારોમાં 5 દિવસે, કેટલાક વિસ્તારોમાં 7 દિવસ સુધી લોકોને પીવાના પાણીનું વિતરણ થતું નથી. તો એ મામલે શું કહેશો? એ મામલે મેં પરત પાણી પુરવઠા અમારો વિભાગ છે તેના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ પાસે આખો રિપોર્ટ મંગાવેલો છે કે આપણે ઉપરથી કઈ રીતે પાણી મળે છે અને આપણે એનું વિતરણ કઈ રીતે વોર્ડ વાઇઝ થઈ છે. પણ આવતા દિવસોમાં હું આપના માધ્યમથી પોરબંદરની જનતાને ખાતરી આપું છું કે આપને સમયસર અને એકાત્રે પાણી મળશે તેવી તમામ સુવિધાઓ અમારા દ્વારા કરવામાં આવશે. સાગરભાઈ, ખાસ અને મહત્ત્વનો સવાલ, એક પોરબંદર જે નગરપાલિકા હતું ત્યારબાદ મહાનગરપાલિકામાં તેનું રૂપાંતર થયું, લગભગ 18 મહિના જેટલો સમય તેને પણ થઈ ગયો છે, પરંતુ નગરપાલિકાની એક છાપ ભ્રષ્ટાચારની, લાગતા વળગતા લોકોને કોન્ટ્રાક્ટ આપી દેવાના. આજે તમે પણ અમારા મહેમાન બન્યા છો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ વડોદરા આપણી સાથે છે, મનીષભાઈ તમારા ડેપ્યુટી, તમારા સહયોગી પણ આપણી સાથે છે. ત્યારે હું એ પૂછવા માગીશ કે જે આ એક નગરપાલિકાની છાપ છે, લાગતા વળગતાઓને કોન્ટ્રાક્ટ આપી દેવો, ત્યારબાદ લાગતા વળગતાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય એટલે ગુણવત્તા જળવાતા નથી, નબળી ગુણવત્તાનું કામ, ભયંકર ભ્રષ્ટાચાર, ધીમી ગતિનું કામ, નબળી ગુણવત્તા, આ મામલે શું કહેશો તમે? તમારી ટીમનો શું પ્લાન છે પારદર્શકતા વહીવટ માટે? જ્યારથી મહાનગરપાલિકા થઈ છે, જે ટેન્ડરો થાય છે તમામ ટેન્ડરો ઓનલાઈન થાય છે. ઓનલાઈન પોતે કોન્ટ્રાક્ટર તરીકે પાર્ટિસિપેટ કરે છે, અને જે L1 હોય છે તેને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કદાચ L1 ક્યાંય નબળો હોય તો L2ને પ્રાયોરિટીમાં આપવામાં આવે છે. અન્યથા આપ જે ભ્રષ્ટાચારની વાત કરો છો એ ભ્રષ્ટાચારની વાતમાં હું ક્યાંય સહેમત નથી, કેમ કે કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર આજ સુધી જે વાતો થઈ છે એ કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર સાબિત થયો નથી. એટલે વાતો સાંભળવી અને એને સાબિત કરવું એ બંને અન્યથા હોય છે. હવે એક સંસ્થાના મુખ્ય માણસ તરીકે મારે એ જ જોવાનું છે કે ભાઈ જે વાતો છે એ હકીકત છે કે નહીં, તે હજી એ વિષયમાં અમે લોકો પડ્યા નથી. અને જે ભવિષ્યમાં જે થવાનું છે તે તમામ રીતે પાણી જેવું ચોખ્ખું અને પારદર્શિકતાથી થવાનું છે, અને આવતા દિવસોમાં આપ જોશો એના માટે હું વધારે કંઈ કહીશ નહીં, પણ લોકો જોશે અને આપે જોશો એની હું ખાતરી આપું છું. પારદર્શિકતા વહીવટ થશે, પરંતુ થોડું ધીમી ગતિનું કામ છે. અને દાખલા તરીકે આપણે વાત કરીએ તો હાલમાં શૌચાલયોના કામ ચાલી રહી છે, છેલ્લા ઘણા લાંબા સમયથી કામ ચાલે છે. ત્યારે ત્યાં ચૂંટણી પણ નહોતી આવી, આપ ચૂંટણીના મેદાનમાં પણ નહોતા, મેયર પણ નહોતા, ત્યારથી લગભગ મહિનાઓથી આ કામ ચાલી રહ્યા છે. આ કામ આવા જ પ્રકારે ધીમી ગતિના નબળી ગુણવત્તાના કામ, એ મામલે તમારી ટીમ શું કરશે? હવે જો એમાં એવું છે કે અત્યાર સુધી માત્ર એક વિંગ હતી. મહાનગરપાલિકામાં હંમેશા 2 વિંગ હોય છે. એક વિંગ હોય છે પદાધિકારીઓની, એક વિંગ હોય છે અધિકારીઓની. તો અત્યાર સુધી 18 માસ સુધી જે શાસન હતું એ માત્ર અધિકારી શાસન હતું, તો માત્ર એક વિંગ હતી. હવે આપણે જ્યારે એક જ વિંગ હતી ત્યારે તમામ વસ્તુ આપણે એક્સપેક્ટ કરીએ છીએ, સાચી વાત છે, પણ હવે બે વિંગ આવી ગઈ છે, એટલે હવે સંપૂર્ણ વસ્તુ રેડી થઈ ગઈ છે. એટલે હવે એની સ્પીડ પકડવામાં કોઈ ચિંતા નથી. હવે આ એન્જિન અને ડબ્બો બે જોઈન્ટ થઈ ગયો છે, એટલે માત્ર એન્જિન હતું અને ડબ્બો નહોતો.
એવો વિષય હતો. એટલે હવે એન્જિન ને ડબ્બો જોઈન્ટ થઈ ગયો છે. હવે આ ટ્રેન બુલેટ ટ્રેનની જેમ જ ચાલવાની છે. ટ્રેન જ્યારે બુલેટ ટ્રેનની જેમ ચાલવાની છે, વાત કરીએ આપણે, જે વાત કરી ખરી વાત છે કે માત્ર એક જ પાંખ હતી, બીજી પાંખ જે પદાધિકારીઓની નહોતી. ગત વિધાનસભાની ચૂંટણી, ગત લોકસભાની ચૂંટણી, પોરબંદરના બંને વિજેતાઓ કેબિનેટમાં સ્થાન પામ્યા છે, કેન્દ્ર અને રાજ્યમાં. ત્યારબાદ વિકાસની મોટી મોટી વાતો મહાનગરપાલિકામાં પોરબંદરનું રૂપાંતર થયું એને લગભગ 18 માસ જેવો સમય થયો, 17 થી 18 માસ. આ સમયગાળા પહેલાં જ્યારે રૂપાંતર થયું ત્યારે જ વિકાસની મોટી મોટી વાતો થતી હતી. દાખલા તરીકે પોરબંદરનું બીચ છે, જે 14 કે 17 કિલોમીટર જેટલું બીચનો વિકાસ થવાનો છે. પછી રતનપર ઓરદરની જે ગુફાઓ છે ત્યાંનો વિકાસ કરવાનો હતો. આવી જે ટુરિઝમ વિકાસની વાતો હતી, ખૂબ મોટી મોટી વાતો થઈ હતી શરૂઆતમાં. મંત્રીઓ પણ ત્યાંથી કામ લાવવાના આ પ્રકારની વાતો ચાલતી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જે રીતે કીધું, એક વિંગ નહોતી, અધિકારીઓની જ વિંગ હતી, પદાધિકારીઓની વિંગ નહોતી, એટલે કદાચ ક્યાંક ને ક્યાંક કામ અટક્યું. તો હવે તમારી અને તમારી ટીમનો પ્લાન શું છે પોરબંદરમાં, જે આ બધી મોટી મોટી વાતો થઈ હતી, અથવા તો ટુરિઝમ ડેવલપમેન્ટ માટે? ભાઈ, આપણે પોરબંદર લોકસભા વિસ્તાર અને વિધાનસભા વિસ્તાર એ બાબતે ખૂબ જ નસીબદાર છીએ કે આપણા સાંસદ અને એ ભારત સરકારના એક ઊંચા હોદ્દાના કેન્દ્રીય મંત્રી છે માનનીય મનસુખભાઈ માંડવિયા, અને ગુજરાત સરકારમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ, જે ખૂબ જ મોટા હોદ્દા ઉપર ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી છે. એ તો પોરબંદરનો આ સૌથી મોટો ગોલ્ડન પીરિયડ છે કે બંને મંત્રીઓ છે, સાંસદ અને ધારાસભ્ય, અને એ જે કામો લઈ આવ્યા છે એ કામો તમામ મોટા કામો છે. હવે મોટા કામ આપણે કરવા હોય તો એને થોડોક સમય તો લાગવાનો છે, અને હવે એ કામોને રૂપાંતર થવામાં કોઈ વધુ સમય હવે લેવાનો નથી. અને આપ જોશો મનસુખભાઈ માંડવિયાના અથાગ પ્રયાસો પોરબંદર માટે ચાલુ જ હોય છે. અત્યારે મોટું ચાલી રહ્યું છે એ જોબ ફેર ચાલી રહ્યું છે, જે મનસુખભાઈનું વિઝન છે, જે ઓનલાઈન છોકરાઓને જેને નોકરી જોઈએ છે, 200 થી 250 કંપનીઓ સાથે, જે એમએનસી કંપનીઝ છે એની સાથે ટાઈઅપ કરીને ઓનલાઈન જે લોકો ઈચ્છુક છે એને ફોર્મ ભરવા માટેની તક આપીને આવતા દિવસોમાં પોરબંદરના યુવાનોને એમએનસી એટલે અમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્ય કંપનીઓમાં નોકરીએ લગાડશે. તો એનો સંપૂર્ણ જશ આપણા સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈને જવાનો છે. એટલે એ પણ એક રોજગારી આપવા માટે ખૂબ ચિંતિત છે. બીજા જે મોટા પ્રોજેક્ટો છે, જે અર્જુનભાઈ આપણા રંગભાઈ પાસે એક વન બની રહ્યું છે, તે એક બહુ મોટો પ્રોજેક્ટ પોરબંદર આવી રહ્યો છે. આપણે ભાઈ મોકર સાગર નું ઓલમોસ્ટ કામ પૂર્ણ થવાના અર્થે છે. ભવિષ્યમાં ગાંધી સુદામા કોરિડોર આપણે વિકસાવવામાં છે, જે શહેરની એકદમ મધ્યમાં છે, અને એનાથી સીધો ફાયદો શહેરના નાના ધંધાકીય લોકોને થવાનો છે. એટલે વાતો તો થઈ છે, પણ વાતો થઈ છે એ જ રીતનું મોટું કામ થવાનું છે. પણ મોટું કામ કરવા માટે સમય ખૂબ લાગતો હોય છે, અને એ સમય અને ભવિષ્યમાં હજી આવતા ટૂંક જ દિવસોમાં મનસુખભાઈના અથાગ પ્રયાસોથી ફર્નિચર પાર્ક માટેની પહેલી નીંવ મૂકવામાં આવશે આવતા 10 દિવસની અંદર. એ જો ફર્નિચર પાર્ક આપણે પોરબંદર જ્યારે બનશે ત્યારે આખું સૌરાષ્ટ્રનું માધ્યમ કેન્દ્રિત થઈ જશે પોરબંદર ઉપર, અને એનાથી આપણે ખૂબ મોટો વેગ મળવાનો છે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. સમય લાગશે. શરૂઆતથી અધિકારીઓએ પણ 18 માસ જેટલી વાતો કરી, સમય લાગશે ડેવલપમેન્ટ માટે. તમારી ટીમને કેટલો સમય લાગશે? અમારી ટીમને 18 મહિના તો નહીં લાગે, પણ જેટલો ઓછો સમય લઈશું અને જેટલું વધુ કામ આપી શકશું તેવા અમારા તમામ પ્રયત્નો રહેશે. સાગરભાઈ, બીજી એક વાત એ કરવા માગીશ કે છેલ્લા મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ 17 થી 18 મહિના અધિકારી રાજ રહ્યું. લોકોની એક એવી પણ ફરિયાદ છે કે જ્યાં સુધી અધિકારી રાજ હતું અત્યાર સુધી લોકોને મહાનગરપાલિકામાં એવો અનુભવ છે, સામાન્ય ગટરની ફરિયાદ હોય, સ્ટ્રીટ લાઇટની ફરિયાદ હોય, પીવાના પાણીની ફરિયાદ હોય, દિવસો નહીં પરંતુ મહિનાઓ સુધી નિકાલ થતો નથી. હવે યુવા સાગર મોદી મેયર બન્યા છે, વિક્રમભાઈ ઓડેદરા, મનીષભાઈ એમની ટીમમાં છે, અને એનાથી પણ સારા લોકો કમિટીમાં છે. ત્યારે લોકોના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે શું પ્લાન છે? લોકોના પ્રશ્નો જે રોજે રોજ અમે ત્યાં બેસીને સાંભળવાના છીએ,
અને એનું નિરાકરણ સાંજ સુધીમાં જે કોઈ ડિપાર્ટમેન્ટ હોય ડિપાર્ટમેન્ટોને સૂચના અપાઈ જાય અને 48 કલાકની અંદર ડિપાર્ટમેન્ટે અમને એ નિરાકરણ કરી અને એનો રિપોર્ટ કરવાનો રહેશે. એવી સિસ્ટમ આપણે આખી મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવાની છે. અન્યથા મારી લોકોને એક અપીલ છે કે આપની જે કાંઈ ફરિયાદ હોય, નાની હોય મોટી હોય કે અન્યથા આપણે પહેલાં કરેલી હોય, તે તમામ ફરિયાદો અમારા સુધી પહોંચાડવી અને લેખિતમાં પહોંચાડવી. મારો ખૂબ નમ્ર અપીલ છે કે લેખિતમાં રજૂઆત પહોંચાડવી, જેથી અધિકારી અને જે કર્મચારીને મારે ધ્યાન દોરવાનું છે તેને હું લેખિતમાં આપીશ, એટલે એ જવાબદારીપૂર્વક એને કરવું પડશે, કેમ કે એની જવાબદારી બંધાઈ જશે. અને જે લોકોને કદાચ અરજી તૈયાર કરતા નથી આવડતી ને નગરપાલિકા સુધી આવે છે, મેયર અથવા ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અન્યથા કોઈ ને એ રજૂઆત કરે છે, તો ત્યાં અરજી તૈયાર કરવા માટેનું એક ડેસ્ક તૈયાર કરવા આવે છે કે ત્યાં જ પોતાની અરજી તૈયાર થઈ જાય ને ત્યાં જ પોતે અરજી સાઇન કરી અને અમારા સુધી પહોંચાડી શકે, એવી વ્યવસ્થા પણ અમે આવતા દિવસોમાં કરવાના છીએ. સાગરભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા પણ આપણી સાથે. ત્યારે વિક્રમભાઈ, હું આપને પૂછવા માગીશ, ખાસ કરીને અત્યારે બાંધકામની પરવાનગીને લઈને બિલ્ડર અને તેમની સાથે આ વ્યવસાય સાથે જોડાયેલા લગભગ મોટાભાગના લોકો હેરાન પરેશાન છે. કોઈ અધિકારીઓને આ બાબત અનેક વખત છેલ્લા 1.5 વર્ષમાં રજૂઆતો પણ કરી છે, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. તમારી ટીમ, વિક્રમભાઈ, તમારી ટીમ બાંધકામની પરવાનગી માટે, ખાસ કરીને કોન્ટ્રાક્ટરો તેમાં આવી જાય, બિલ્ડરો આવી જાય, એ બધા લોકો પરેશાન છે, એના માટે શું પ્લાન છે? એટલે પોરબંદર મહાનગરપાલિકા થતાં જે નવા વિસ્તારો જે પોરબંદરમાં ભળ્યા છે, બોખીરા વનાણા છે, દિગ્વિજયગઢ છે, પછી છાયામાં, એટલે જે નવો DPR બનાવવાનો હતો, તો અત્યારે DPRની કામગીરી ચાલુ છે ને ઓલમોસ્ટ બની ગયો છે. હવે સરકારમાં એને મોકલવાનો છે, ત્યાંથી મંજૂરી આવે તે બધું ઓનલાઈન ઓફલાઈન ચાલુ થઈ જશે. સાગરભાઈ, ખાસ કરીને તમે મેયર બન્યા પછી એક ગામમાં વાત ચાલી રહી છે કે સાગરભાઈ પારદર્શિતાપૂર્વક કામ કરવાના છે અને સાદગીપૂર્વક કામ કરવાના છે. ખાસ કરીને લોકો જ્યારે સત્તા ઉપર આવે ત્યારે એમને ગાડી બંગલાના પણ મોહ હોય છે, પરંતુ સાગર મોદીને આવો કોઈ પણ પ્રકારનો મોહ નથી. સામાન્ય રીતે મેયર છે તે પોતાની ગાડીના અને પોતાના બંગલાના પણ હકદાર હોય છે. આ મામલે શું કહેશો લોકોને? મેં કાલે જ સાંજે લખીને આપ્યું છે કમિશનર સાહેબને કે હું સરકારી ગાડી વાપરવાનું નથી, અન્યથા બંગલો પણ હું વાપરવાનો નથી. અને એમાં મારી એક જ હેતુ છે મારો, એ ગાડી જતી કરવાથી કે એટલું સંસ્થાને ફાયદો થાય. પ્રથમ મેયર તરીકે બેઠો છું, ગાડી અત્યારે વસાવેલી છે નહીં, તો નવી તાત્કાલિક ગાડી લેવી પડે, એ ના લેવી પડે અને એ જે ફાયદો સંસ્થાને થાય એ સંસ્થા બીજા કોઈ લોકોના કામમાં વાપરી શકે. કે બંગલો પણ હજી 18 મહિના ત્યાં બન્યો નથી બંગલાનું નીંવ થઈ. તો કમિશનર સાહેબની ક્યાંય એવી વાત હતી કે ભાઈ બંગલો અમે ભાડે લઈ લઈશું, તો મેં કીધું એવી કોઈ જરૂરિયાત નથી, એવું કોઈ ભારણ નગરપાલિકા ઉપર આપણે કરવાનું કોઈ પ્રશ્ન જ થતો નથી. કેમ કે મારું અહીંયા રહેણાંક વર્ષોથી છે, ત્યાં હું રહું જ છું શાંતિથી, એટલે બંગલાની મારે કોઈ જરૂરિયાત નથી. અને ગાડી પણ મારી પાસે છે જ ભગવાનની દયાથી, એટલે એ હું વાપરીશ અને લોકોના કામ કરીશ ને સંસ્થાનું કામ કરીશ. આપણી સાથે આજે ગુજરાતની સ્ટુડિયોમાં મનીષભાઈ શિયાળ પણ, જે ડેપ્યુટી મેયર તરીકે નિયુક્તિ પામ્યા છે, તે પણ હાજર છે. મનીષભાઈ, સાગરભાઈ સાથે વાત થઈ, વિક્રમભાઈ સાથે વાત થઈ, આપ ડેપ્યુટી મેયર તરીકે આવ્યા છો, લોકોને શું સંદેશો આપવા માંગશો? હું ડેપ્યુટી મેયર તરીકે મારું સિલેક્શન થયું છે. મારે પબ્લિકને, પોરબંદરની જનતાને એક અપીલ કરવી છે કે સફાઈ, સ્વચ્છતા એને સૌથી વધારે પ્રાવધાન આપે. સફાઈ સ્વચ્છતા માટે મહાનગરપાલિકા અને અમે બધાએ 24 કલાક હાજર જ છે, પણ એક પબ્લિકને એક અપીલ કરીએ છીએ કે આપણે પણ એક થોડોક અવેરનેસ રાખીએ કે જેમ આપણા સફાઈ કર્મચારીઓ છે એ સફાઈ કરીને નીકળે છે, એ પછી જે આપણે એક અવેરનેસ હોવી જોઈએ કે એ પછી આપણે કોઈ જાતનો કચરો ના નાખીએ અને સ્વચ્છતા રાખીએ, જેના થકી આપણું પોરબંદર છે એ સુંદર બને, એક આઇકોનિક શહેર બને. આભાર મનીષભાઈ. સાગરભાઈ, આભાર આપનો. વિક્રમભાઈ, આભાર આપનો. પોરબંદરના ઇતિહાસના મહાનગરપાલિકાના પ્રથમ મેયર સાગર મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ આજે ગુજરાત ન્યૂઝ પોરબંદરના મહેમાન બન્યા હતા. એમણે જે રીતે વાત કરી, પોરબંદર મહાનગરપાલિકાનું રૂપાંતર થયાના 18 માસ બાદ પણ લોકોના કામ અટકેલા હતા, ટુરિઝમ ડેવલપમેન્ટ અટકેલું હતું, લોકોની ફરિયાદોનું નિરાકરણ થતું નહોતું. તો ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તાનું કામ, ભ્રષ્ટાચાર અને
ધીમી ગતિનું કામ, આવી અનેક લોકોની સમસ્યાઓથી લોકો વતી ગુજરાત ન્યૂઝ પોરબંદર અનેક સવાલો કર્યા સાગર મોદીને. સાગરભાઈએ પણ ખાતરી સાથે પોરબંદરના વિકાસની ખૂબ સરસ વાત કરી. હવે પોરબંદર મહાનગરપાલિકાના પદાધિકારીઓની આ ટીમ આવનારા સમયમાં કેટલો અને કેવો વિકાસ કરશે તે તો આવનારો સમય જ બતાવશે. ફરી મળીશું એક નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. પોરબંદરના સલાટવાડા વિસ્તારમાં એક જોખમી વૃક્ષ આવેલું છે, ત્યારે આ વૃક્ષ ચોમાસા પૂર્વે દૂર કરવા સ્થાનિક આગેવાન દ્વારા નવનિયુક્ત મેયરને રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર શહેરમાં વર્ષોથી ખારવાવાડ વિસ્તારમાં જર્જરિત મકાનો આવેલા છે, ત્યારે આ જર્જરિત મકાન વચ્ચે આ વિસ્તારમાં સલાટવાડના દુઃખભંજન મહાદેવના મંદિર નજીક વર્ષો જૂનું વૃક્ષ આવેલ છે. આ વૃક્ષ હાલ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જવાથી ચોમાસા દરમિયાન મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે, ત્યારે આ વૃક્ષ દૂર કરવા સ્થાનિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરના સલાટવાડા વિસ્તારમાં દુઃખભંજન મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક છે અને અહીંયા એક મોટું ઝાડ ઉગી નીકળ્યું છે. એ ખૂબ જ મોટું ગંભીર જળ સંકટ ઊભું કરે એવું છે. તમે આ તસવીરમાં જોઈ શકો છો. આ મંદિરની આજુબાજુના લોકો રખેવાળી કરે છે. અહીંયા કોઈ પૂજારી કે કોઈ પણ નથી અને આખો શ્રમ વિસ્તાર છે. ચોમાસા દરમિયાન જો અક્ષર ધરાશયી થાય તો આજુબાજુના મકાનો અને જાનહાનીના બનાવો બની શકે છે, જેથી પોરબંદર નગરપાલિકાના નવનિયુક્ત મેયર આ બાબત તાકેદીની ગંભીર આ પ્રશ્નને તાત્કાલિક વહેલી તકે સોલ્વ કરે એ ખૂબ જ આજુબાજુના લોકોની માગણી છે. પોરબંદર શહેરના સલાટવાડા વોર્ડ નંબર 8ની અંદર આ સલાટવાડા વિસ્તારની અંદર કોઈ આસામીની આ મિલકત આવેલી છે. અહીંયા અંદર ઝાડ ઉગી જતા, ઝાડી ઝાખરા ઉગી જતા આસપાસના મકાનો ઉપર પણ ખૂબ જ જોખમ ઊભું થયું છે. ગલી ખૂબ જ સાંકડી છે અને અહીંયા ઉપર PGVCLનો કેબલ પસાર થાય છે, હેવી લાઈન. એ પણ ચોમાસામાં ગમે ત્યારે કેબલ તૂટી પડે એવી હાલત છે અને આ જે કોઈ આસામીની મિલકત હોય એને મહાનગરપાલિકા વહેલી તકે નોટિસ પાઠવી અને અંદરનું ઝાડ કટિંગ કરાવે, જેથી કરીને ચોમાસા દરમિયાન જાનહાનીના બનાવો અટકે. આ તસવીરમાં તમે જોઈ શકો છો. ગલી ખૂબ જ સાંકડી છે ને આજુબાજુમાં ખૂબ જ મોટું એક જોખમ ઊભું થયું છે, જેથી પોરબંદર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર સાગરભાઈ તાત્કાલિક આ બાબતના પગલાં લઈ અને વહેલામાં વહેલી તકે કાર્યવાહી આ આસામી ઉપર કરે એ ખૂબ જ જરૂરી છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો. પાછળનો ડેલો છે અને એટલું વૃક્ષ ઉગી ગયું છે આગળ પાછળ કે આજુબાજુના મકાન ઉપર ખૂબ જ મોટું એક ગંભીર સંકટ ઊભું થયું છે અને ગમે ત્યારે ધરાશય ચોમાસામાં થાય તો જાનહાનીના બનાવો બની શકે તેમ છે. આ વિસ્તારમાં અનેક જર્જરિત મકાનમાં પણ જોખમી વૃક્ષ અને જર્જરિત મકાનો હોવાથી તેમને દૂર કરવા માંગ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ડોક્ટર આંબેડકર બગીચા અને તેમના બાવલા રિનોવેશન કરવા મેયરને રજૂઆત કરવામાં આવી છે. જોકે અગાઉ પણ આ સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે હવે તાકીદે આ બગીચાના સમારકામની માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા હસ્તકના અલગ અલગ વિસ્તારોમાં બાગ બગીચા આવેલા છે, જેમાં પોરબંદરના પેરેડાઇઝ ફુવારા નજીક પણ મનપા હસ્તકનો ડોક્ટર આંબેડકર પાર્ક આવેલો છે. આ પાર્કમાં આવેલ ડોક્ટર આંબેડકર બાવલા તેમજ તેમનું ફાઉન્ડેશન હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, જેથી આ બગીચા અને ડોક્ટર આંબેડકરના બાવલા અને તેમના ફાઉન્ડેશનનું રિનોવેશન કરવા નવનિયુક્ત મેયર સાગર મોદીને ભીમ મહોત્સવ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હાલમાં જ હમણાં મહાનગરપાલિકાની અંદરમાં આપણા મેયર શ્રી આવ્યા હોય સાગરભાઈ, અને સાગરભાઈ સારા વ્યક્તિત્વ રીતે પ્રખ્યાત માણસ છે અને હમણાં અમારે બાબા સાહેબના જે પ્રતિમા છે ત્યાં જે એનું સ્ટેન્ડ છે, સ્ટેન્ડ ટૂંકું પડે અને અમે ખખડતા જટણ થઈ ગયું છે. તો આગામી દિવસોમાં જો એ નવું સ્ટેન્ડ ન બનાવી શકે તો આવનાર જે પાછી 14મી એપ્રિલ આવે અથવા અમારે કોઈ પણ પ્રોગ્રામ હોય અને પગાર એટલે જે પુષ્પ અર્પણ કરવા જવાનું હોય 5-10 જણા જાય તો નીચે આવે એવી પરિસ્થિતિ નથી, તો મોટી સાઈઝનું સ્ટેન્ડ બનાવે, ઉપર સત્ર બનાવે અને આખું કમ્પાઉન્ડ પડી ગયેલું છે એટલે તો નવી તરથી કમ્પાઉન્ડ મોટું બનાવી દે તો એ સુરક્ષિત રહે. કારણ કે એ એક બગીચો સારા પેલામાં છે કે ત્યાં ફુવારો બાજુમાં છે અને ત્યાં હોસ્પિટલો ફરતી છે, એસટી કચેરી બાજુમાં છે
અને એટલે ત્યાં શોભિતું છે ત્યાં માણસોનો આવરો જાવરો રહેતો હોય તો મારું કહેવાનું છે કે એનું કમ્પાઉન્ડ સારી રીતે બનાવી દે અને જેટલી સારી રીતે અટાણે જે ગ્રાન્ટો બગીચાઓની ફાળવવામાં આવેલ છે તો આ બાબા સાહેબનો રિનોવેશન માટે અવારનવાર અમે માંગણી કરવામાં આવે કે ભાઈ આ નવેસરથી બનાવી આપો તો આ બનાવી આપે તો અમારી નર્મ અરજ છે જે મેયર સાહેબને એટલે વહેલી તકે આ કરી દે, કારણ કે મેં અવારનવાર હમણાં અમે 3-4 વખત રજૂઆત કરીને લેખિતમાં અરજી પણ કરેલ હોય ભીમ મહોત્સવ સમિતિ દ્વારા. એટલે અમારી ભીમ મહોત્સવ સમિતિ દર વખતે આ જે રજૂઆત કરે છે તો એને અનુલક્ષીને જો આ કામ વહેલી તક કરે એવી અમારી અપેક્ષા છે. ભીમ મહોત્સવ સમિતિ દ્વારા અગાઉ પણ આ બગીચાના રિનોવેશન કરવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર મોદીની નિમણૂક થઈ છે, ત્યારે મનપા તંત્રનું કામ ગોકળગાયની ગતિથી તેજ ગતિએ પહોંચ્યું છે. આજે મેયર અને તેમની ટીમે ભૂતનાથ મહાદેવના મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. પોરબંદર શહેરમાં સરકારી હોસ્પિટલની સામે પૌરાણિક ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરના પટાંગણમાં ઘણા લાંબા સમયથી ગંદકીના ગંજ ખડકાયા હતા, તો આ અંગે મેયર સાગરભાઈ મોદીને રજૂઆત મળતા આજે તે તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા સહિતની ટીમે ઘટના સ્થળ પર પહોંચી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. મંદિરના પટાંગણમાં મોટે ભાગે સફાઈ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ અહીં વિકાસ કરી બાળકોના રમતગમતના સાધનો સહિત કામગીરી હાથ ધરવામાં આવશે. આજ રોજ અમે ભૂતનાથ મંદિરે દર્શન કર્યા હતા, મહાદેવના આશીર્વાદ લીધા હતા અને સ્વચ્છતા જે ભૂતનાથ મંદિરની આગળનો જે ભાગ છે તેને સંપૂર્ણ રીતે ડેવલપ કરી એક સરસ ગાર્ડનના રૂપમાં રૂપાંતર કરવાનો અમારો પ્રોજેક્ટ છે. તે માટે અમે સર્વે માટે આવ્યા હતા અને સર્વે દરમિયાન અમે સ્વચ્છતા અભિયાન પણ કર્યું હતું. આ રીતે ભવિષ્યમાં ભૂતનાથ મંદિરનું આગળનું જે કમ્પાઉન્ડ છે તે તમામ રીતે બ્લોક નખાઈ જાય અને સરસ રીતે લોકોને બેસવાની વ્યવસ્થા થઈ જાય અને નાના બાળકોને લસરપટ્ટી તથા હિંચકાની વ્યવસ્થા થઈ જાય તેવું કરવાનો અમારો અભિગમ છે. સાગરભાઈ મોદીએ મેયરનું પદ સંભાળતા જ પોરબંદરમાં વિકાસના કામોને ગતિ મળી છે, ત્યારે આવનારા દિવસોમાં પણ તે જ ગતિથી વિકાસના કામો હાથ ધરશે તેવી સાગરભાઈ મોદીએ ખાતરી આપી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વનાણા આંગણવાડીના બાંધકામની મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી, જેમાં નબળી ગુણવત્તા અને લાઇન લેવલની ક્ષતિઓ સામે આવી હતી, ત્યારે આ પીસીસીનું કામ દૂર કરી ફરી કામગીરી કરવા સૂચના અપાઈ હતી. પોરબંદર શહેરના વનાણા વિસ્તારમાં આંગણવાડીના બાંધકામ કાર્યની મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ દ્વારા સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કમિશનરે વિવિધ તકનીકી બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન આંગણવાડીના ફાઉન્ડેશનમાં ચાલી રહેલા પ્લેન સિમેન્ટ કોન્ક્રીટના કામનું નિરીક્ષણ કરતા કામગીરીમાં કેટલીક ક્ષતિઓ જોવા મળી હતી. સ્થળ પર કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં પીસીસીની ગુણવત્તા સંતોષકારક ન હોવાનું તેમજ લાઇન અને લેવલ સંબંધિત ખામીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. બાંધકામના પાયામાં જ ગુણવત્તાની કમી રહે તો ભવિષ્યમાં સમગ્ર માળખાની મજબૂતાઈ અને સુરક્ષા પર અસર થઈ શકે છે, જેને ગંભીરતાથી લઈ કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. કમિશનરે સંબંધિત એજન્સી અને તકનીકી સ્ટાફને સ્પષ્ટ સૂચના આપી હતી કે જે પીસીસીનું કામ ગુણવત્તાના ધોરણોને અનુરૂપ નથી તે ભાગને દૂર કરી યોગ્ય માપદંડો અને તકનીકી નિયમો મુજબ ફરીથી કામગીરી હાથ ધરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાતા વિકાસ કાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ગુણવત્તા સાથેનું સમાધાન સ્વીકારવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે પ્રજાના નાણાંનો યોગ્ય અને અસરકારક ઉપયોગ થાય તે દરેક અધિકારી અને એજન્સીની જવાબદારી છે. વિકાસના કાર્યો માત્ર ઝડપથી નહીં પરંતુ ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે વધુ મહત્વનું છે. આ માટે નિયમિત મોનિટરિંગ, તકનીકી ચકાસણી અને સ્થળ મુલાકાતો દ્વારા કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. કમિશનરે બાંધકામ એજન્સીને કામગીરીમાં જરૂરી સુધારાઓ કરી નિર્ધારિત સમયમર્યાદામાં આંગણવાડીનું કામ પૂર્ણ કરવાની પણ સૂચના આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના પવિત્ર અસ્માવતી ઘાટ પર પુરુષોત્તમ માસ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે હાલ યોગ, યજ્ઞ અને રમતનો ત્રિવેણી સંગમ યોજાયો હતો, જેમાં બાળકો, વાલીઓ અને શ્રદ્ધાળુઓએ યોગ અને ભારતીય રમતોની મજા માણી હતી. તાજેતરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે અસ્માવતી ઘાટ પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, આર્ય સમાજ પોરબંદર પરિવાર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા પોરબંદર જિલ્લા ભાજપના સહયોગથી વિરાટ યોગ, યજ્ઞ તથા ભારતીય રમતોનો ત્રિવેણી સંગમ સાથેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1000થી વધારે બાળકો, વાલીઓ, યોગ સાધકો અને શ્રદ્ધાળુઓએ જોડાઈ આ કાર્યક્રમને સફળ કર્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન પ્રચંડ પુરુષાર્થી, યોગ સેવક શિષપાલજીની સૂક્ષ્મ ઉપસ્થિતિ સાથે સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોર્ડિનેટર ચેતનાબેન ગજેરાની શુભેચ્છાઓ સાથે પોરબંદર જિલ્લા ભાજપ, આર્ય સમાજ પોરબંદરના સહયોગથી આ કાર્યક્રમને સફળતા પ્રાપ્ત થયેલ છે. આ પ્રસંગે ગુજરાત યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર ચેતનાબેન ગજેરા, મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષભાઈ સિયાર તેમજ નવનિયુક્ત કોર્પોરેટરો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, સદસ્યો, સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ સહિતની પ્રેરક ઉપસ્થિતિએ આ ભક્તિમય કાર્યક્રમને વધારે સફળ બનાવ્યો હતો. આ વિશેષ કાર્યક્રમમાં બાળકોને ભારતીય રમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને ગુજરાત યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા ભારતીય રમતોનું માર્ગદર્શન સાથે બાળકોને ટ્રેનિંગ આપી સ્પર્ધાત્મક રમતો રમાડેલ, જેમાં વિજેતા થયેલ બાળકોને મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવાના વરદ હસ્તે આર્ય સમાજ પોરબંદર દ્વારા પ્રેરક પુસ્તકો અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા વોટર બોટલ અર્પણ કરવામાં આવી હતી. આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગીવાલા દ્વારા વૈદિક હવનના માધ્યમથી વાતાવરણમાંથી પ્રદૂષણને મુક્ત કરવા વિશાળ યજ્ઞનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ આહુતિઓ અર્પણ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગીવાલા, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સૂરજ મસાણી, ગુજરાત યોગ બોર્ડ કોઓર્ડિનેટર કેતનભાઈ કોટિયા, યોગ કોચ ઉર્મિશાબેન પાંજરી, કિરણબેન થાકવાણી, ભાવનાબેન બાદરશાહી, ઉષાબેન પાંજરી, જિજ્ઞાબેન ગોસ્વામી, પરમેશ્વરભાઈ માલમ, યોગ ટ્રેનર અંજલિ ગાંધ્રોકિયા, સુનિલ ડાકી અને યશ કોટિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વાવણી પૂજન ધરતીપુત્ર માટે અતિ મહત્વનું ગણાય છે. સામાન્ય રીતે વાવણીને હજુ કેટલીક વાર હોવાનું ખેડૂતો જણાવે છે, તો પોરબંદર જિલ્લાના કેટલાક ખેડૂત પરિવારોએ આગોતરું આયોજન કરી વાવણી પૂજન સાથે વાવણીની શરૂઆત કરી દીધી છે. વાવણી પૂજન એ ગુજરાતના કૃષિ સંસ્કૃતિ અને ખેડૂતો માટે અત્યંત પવિત્ર અને ઉત્સાહભર્યો ઉત્સવ છે. વર્ષા ઋતુના આગમન સાથે જ્યારે ખેતરમાં વાવણી લાયક પ્રથમ વરસાદ એટલે કે સામાન્ય રીતે અષાઢી બીજ કે જેઠ મહિનામાં થાય છે, ત્યારે ખેડૂતો ખેતીકામની શરૂઆત કરતા પહેલા ધરતી માતા અને ઓજારોની પૂજા કરે છે. આ પૂજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારું આખું વર્ષ ખેતી માટે ઉત્તમ રહે, સારો વરસાદ થાય અને ધરતી માતા અઢળક અનાજનું ઉત્પાદન આપે તે માટે આશીર્વાદ મેળવવાનો હોય છે. આ દિવસે ખેડૂતો કુદરત પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરે છે. ત્યારે પોરબંદર જિલ્લામાં રાણાવાવ પંથકના કેટલાક ગામોમાં આગોતરું વાવણીનું આયોજન કરી ખેડૂત પરિવારોએ વાવણી પૂજન કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુરના ગોરસર ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં એક બાળક સહિત 3 લોકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માધવપુર પંથકના ગોરસર ટોલ પ્લાઝા નજીક ગત રાત્રિના કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે એક જ પરિવારના 3 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરી હતી. ત્યારે માધવપુર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, પણ ઘટના સ્થળે જ કાર ચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે તાત્કાલિક બહાર ગામ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ અકસ્માત બાઇક ચાલક એક પરિવારના પોરબંદરના રહેવાસી નાઝીર જુમ્મા સાટી, રોઝી નાઝીર અને તેમના 3 વર્ષના બાળક નવાઝ નાઝીર સાટીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે આ બાઇક ચાલકના પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર.
પોરબંદર ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી સમયમાં તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવશે, જેમાં રાજ્યના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરામિલિટરી ફોર્સિસમાં વધુમાં વધુ પસંદગી થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના દેરોદર ગામે એક બિન રહેણાંક મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે ભઠ્ઠીના સાધનો કબજે કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર પંથકના દેરોદર ગામે દેશી દારૂની આ ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે બાવા ફળિયામાં રહેતા રાજસિંહ ગાંગા ભૂતિયા નામના આ શખ્સના મકાનમાંથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં રાજસિંહ નામનો આ શખ્સ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની સામે ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ખાપટ આદિત્યાણા રોડ નજીક રહેતા મુરુ વિરમભાઈ ઓડેદરા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાંથી મૂળ મધ્યપ્રદેશનો એક શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મહારાણા મેલની ચાલી વિસ્તારમાંથી રાજેશ આસારામ લોધી નામના આ શખ્સને 3 કિલો અને 104 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ અન્ય શોભાગીરી તથા મુસ્તફા હુસેન સાટી અને હસન સુમરા સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કડિયાપ્લોટ શેરી નંબર 1ના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કામદાર કલ્યાણ કેન્દ્ર પાસે રહેતી સુમરીબેન જગદીશ પરમાર નામની આ મહિલાના મકાનમાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા કોડીવાડના નાકા પાસેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દેવીબેન ઉર્ફે કારીબેન શરમણ ઓડેદરા નામના આ મહિલાના મકાનમાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો અને આ મહિલા સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. છતાં ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના પ્રથમ મેયરની ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખાસ મુલાકાત. સાગર મોદીએ ઇન્ટરવ્યુમાં પોરબંદરના વિકાસ કામોની આપી ખાતરી. પોરબંદરના સલાટવાડા વિસ્તારમાં જોખમી વૃક્ષ દૂર કરવા માંગ. ચોમાસા પહેલા જ વૃક્ષ દૂર કરવા આગેવાને મેયરને કરી રજૂઆત. પોરબંદર મનપા તંત્ર દ્વારા ભૂતનાથ મંદિરમાં થયું સફાઈ અભિયાન. મંદિરના પટાંગણમાં બગીચા સહિત વિકાસના કામોની ખાતરી. માધવપુરના ગોરસર ગામ નજીક અકસ્માત સર્જાતા 3ના મોત. કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક પરિવારનો માળો વિખાયો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.